માતા એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મી અત્યારમાં રોટલા શાક ને એવું કરવા માંડ્યા. રોટલા કરવા માંડ્યા કે મમ્મી શાક મેં કીધું અત્યારમાં વાહિંદી કરી નાખ્યું છે. આપણે અત્યારમાં મમ્મીએ અત્યારમાં એક કામ કર્યું છે. જો આમ અત્યારમાં બદામ હેઠે પડ્યું હોય ને ગોચીને થોડીક મેં પાડ્યું છે, કેમ કે કારખાને ભાઈબંધ દોસ્તાર હાટું તેને ખાવીને વી આવજો. બદામની લગડા લૂમ પીરી છે હજી છે, પણ મારે પાડવી નહીં. બેને આમ પીસીને એવું કરે. હમણાં આદિભાઈ જે ઊભા જ છે આ નહીં જો આમ એનું ખાટલામાં દડે છે ઉતા શેર ઉપર એના બાંધેલા છે. આપણે જવાનું છે કારખાને ડિગ્રી. હમણાં બેનને તાર થઈ જાય પીસ તો જાય કારખાને. તો બપોરનો જમવા આવ્યા. હા જમી લીધા છે. બેન જમે છે હજી. બેન ફોન જોતા હતા. હે બાજરો કાલ પલ્લી જો એ હે કે કાલ પલ્લી જો ને એ છે બાજરો. મમ્મીએ તપવા નાખી દીધો છે. આમ તડકી નીકળી છે. તડકી નીકળીને પણ હું તમને કંઈક હમણાં દેખાડું. હું કામ કર્યું મમ્મી ખાઈને ઓટકા ખડ વાઢું. મમ્મી આમ ઢીગલો કરી દીધો ખંડનો. દેખાડું તો ના પાળો હતો ને ના સાફ કરી નાખ્યું છે ને લુગડા ને બુગડા ને એવું હુકાય છે. આપણે કાલમાં ના અહીંયા તો હે નહીં, કેમ કે કાલ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો. ફોન મારો હાવ સીસો થઈ ગયો, કેમ કે આખો દી લેટ નહોતી. મમ્મીએ ખડ નાખ્યું છે આમે વાડીમાં કામ. મારે એટલે છેલ્લે લાસ્ટમાં આ કપડામાં એન્ડિંગ છે. મારા ફોન ભાઈને હતું ને ચીજ હે હું કહો લુગડા હોય એવું હોય ને આમ ઘડીક નીવડા હોય તો નેદવા દે અહીંયા. પણ હજી આ વરસાદ કાંઈ નેદવા નહીં દે એમ લાગે. હું તમને તાબા ઉપર ચડીને તમને મસ્ત દેખાડું. તડકો છે ને આમ જુઓ તમે વરસાદ અહીંથી જુઓ. અહીંથી સીડું છે વાદળું આમ હમ થઈ કાળું ભમર થઈ ગયું મસ્ત એકદમ. હજી તમને માથે જઈને દેખાડું. લાગે છે આજ આપણી કામે થવાનું નહીં. આજે લેટ નહીં, રાયતુની લેટ નહોતી. આજ હું કામે જો ને ના સાસી મેં કામ દાદા ને દે. હા વાદળું સીડી ગયું મસ્ત એકદમ. તડકી લાગી મને, તડકી લાગી અહીં માથે સીડ્યું તડકી છે ને વાદળાય છે. ફૂલ વરસાદ આવે હમણાંથી. કોઈ એક જ ધારો શરૂ છે, એક દી ખાલો નહીં જો હમણાં. ઓલા રવિવારથી શરૂ થયો એક ધારો કન્ટિન્યુઅસ છે. આમાં કંઈક હવે વરસાદ તડકા બીડકા નીકળે ને તો કાંઈક માણા કંઈક નેદે ને એમ. પણ નહીં આમ નેદીને શું કામ પાછું હતું ને એવું થાય. અમે કાલ જ્યાં વી આવ્યા. હા વરસાદ આવતો હતો તમને ખબર છે. એટલે હજી નેદવાનું બાકી છે ખેતરમાં. મમ્મી નીચે જમી કાંઈક કહે છે એવું છે. શું કહો ભે વિયા હે એમ કે ભેહે આપણી વિયાવાની છે. પાર છે હજી 2-3 મહિનાની. હા હોણું આવ્યું એમ કે મમ્મી. આપણે કાંઈ કામ નહીં, સપનું આવ્યું એમ. હવે આપણે કંઈ કામ નહીં. તો આ ડાળ ને એવું લાવ્યો હું અમારે સમેતીમાં તો ડાળ આવી અમારામાં. ડાળ આવી ને સીણા આવ્યા મને ડાળ સીણા એ હું લેવા ગયો બધા રાખી એને. હવે આપણે કંઈ કામ નહીં, લેટે આધી નહીં લાગતી નહીં આવશે કે નહીં આવે તો આપણે ઘડી ફોન ઘૂમડી ને પાછા સારસી કારખાને કરતા આવીશું. તો કારખાને ઘેર આવી જશે. બપોર ફાળેલે આવી જશે. અમારા આદિભાઈ ઈંદવાળે હિંચકો ખાય છે. મમ્મી બહાર બેઠા કેમ કે વરસાદ આજ સવારનો શરૂ છે, બપોર પછીનો શરૂ છે. આપણે કારખાને જાય યુવાનું વાદળી અંધારે લેતી વિયા જા. અમારા આદિભાઈ શું કરો? આદિભાઈ ફોન જોઈ ગેમ રમે છે. હે આ બેન કે પેડકું નીકળ્યું હોય એવું. પેડકું આમ કડી જાય તો માણા મરી જાય આમ. એટલે એ પેડકું નીકળ્યું. પણ આમ તો ટામ મેં મારી નાખ્યું છે. કાંથી આમ કાકી રહ્યું છે એમ છે. ને વરસાદ હજી શરૂ છે. વાદળું હજી ને એવું છે. ને આપણે કાંઈ કે આંબો છે પણ કોણ લાવ્યું? ઉકરડામાં ગોતીને આંબો લાવ્યા છે પપ્પાએ. મારો પપ્પાએ આંબો છે. કેરી ખાજ્યું ને ગોઠલા ઉગાતી. ત્યાં ઓલે પણ ઝાડું છે. મેં કીધું ખેંચી નાખ્યું લાગે. ઓલે પણ આપણે આ નવા લાવ્યા મોર પીસ મેં જોયાતી છે વિડીયોમાં. હવે આપણે કંઈ કામ નહીં. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાંઈ નવા. આવું જ બધાને જય માતા બાય.